શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. આજના આ સત્સંગમાં આપણે ગુસાઈજીના પ્રાગટ્યનો સત્સંગ કરીશું. તો ચાલો શ્રી મહાપ્રભુજીનું, શ્રી ગુસાઈજીનું નામ સ્મરણ કરીને આજના આ અવલૌકિક સત્સંગની શરૂઆત કરીએ. શ્રી વલ્લભ શ્રી મહાલક્ષ્મીજી સાથે કાશીની યાત્રાએ પધાર્યા હતા. ત્યારે કાશીથી થોડેક દૂર આવેલા ચરણાદી એટલે કે ચરણાટ પ્રદેશના રાજા કાશી આવ્યા. વીરભદ્ર એમનું નામ. તેમણે કાશીમાં શ્રી વલ્લભની યશોગાથાઓ સાંભળી. તેઓ સંધ્યાકાળે પંચગંગા ઘાટ પર શ્રી વલ્લભના દર્શન કરવા માટે આવ્યા અને તેમને વિનંતી કરી, મહારાજ, મેં સાંભળ્યું છે કે આપને એકાંતવાસ ખૂબ જ પ્રિય છે, માટે આપ કાશી જેવી નગરી છોડીને અડેલમાં બિરાજો છો. આપનો પ્રકૃતિ પ્રેમ અનહદ છે એવું પણ મારા જાણવામાં આવ્યું છે. આપના આશીર્વાદથી મારા રાજ્યમાં આવેલ ચરણાટ અડેલ કરતાં પણ વિશેષ રમણીય સ્થળ છે. આપ એ મનોહર પ્રદેશમાં આપની પ્રસન્નતા થાય ત્યાં સુધી બિરાજી એ ભૂમિને અને મારા રાજ્યને સનાથ કરો. આપ આજ્ઞા કરો તો આપના નિવાસ માટે જરૂરી મકાનો તૈયાર કરાવું. શ્રી વલ્લભે આજ્ઞા કરી, રાજન, તમારી ઈચ્છા છે તો અમે થોડોક સમય જરૂર ચરણાટ પ્રદેશમાં નિવાસ કરીશું. તમે જરૂરી તૈયારી કરાવો. અમારી અનુકૂળતા તમને કાશીના નગરશેઠ પુરુષોત્તમ દાસ સમજાવશે. તમે તેને મળી લેજો. વિક્રમ સંવંત 1572 કારતક માસમાં શ્રી વલ્લભ સપરિવાર ચરણાટ પધાર્યા. તે રમણીય પ્રદેશમાં આપ પ્રસન્નતાથી બિરાજ્યા. એક દિવસ વહેલી સવારે એક બ્રાહ્મણ શ્રી વલ્લભને શોધતો આવ્યો. તે સૌને પૂછવા લાગ્યો, અહીં શ્રી વલ્ભાચાર્યજી પધાર્યા છે, તેઓ ક્યાં બિરાજે છે? કૃષ્ણદાસ મેઘન તે બ્રાહ્મણને શ્રી વલ્લભ પાસે લઈ આવ્યા. બ્રાહ્મણે હાથ જોડીને વિનંતી કરી, મહારાજ, ભગવદ આજ્ઞાથી હું આપની પાસે આવ્યો છું. ગંગા કિનારે એકાંતવાસ કરીને રહેતો હતો. ઘણા લાંબા સમય સુધી કેવળ ફળાહાર કરી હું નિત્ય શ્રીમદ ભાગવતનો પાઠ કરતો. ત્યાં એક દિવસ શ્રી ગંગાજીમાં સ્નાન કરતા મને એક ભગવદ સ્વરૂપ પ્રાપ્ત થયું. મેં પ્રભુને વિનંતી કરી, હે ભગવાન, હું તો વિરક્ત બ્રાહ્મણ છું. તમારી સેવા કરવા મારી પાસે કોઈ સાધન સંપત્તિ નથી. હું આપની સેવા કેવી રીતે કરું? પ્રભુએ મને આજ્ઞા કરી કે તું જે ફળહાર લાવે તે જ મને ભોગ ધરજે. હું થોડો સમય તારે ત્યાં બિરાજીશ, પછી હું કહું ત્યાં તું મને પધરાવી જજે. બ્રાહ્મણે પોતાની વાત આગળ વધારી, મહારાજ, મને થોડા સમય પહેલા જ એ સ્વરૂપે આજ્ઞા કરી કે મને ચરણાટ પધરાવી જા. ત્યાં શ્રી વલ્ભાચાર્યજી બિરાજે છે, તેમને ત્યાં તું મને પધરાવજે. તેથી મહારાજ, હું આ ભગવદ સ્વરૂપ લઈને અહીં આવ્યો છું. શ્રી વલ્લભે ભગવદ સ્વરૂપના દર્શન કર્યા. દર્શન કરતા ખૂબ જ આનંદ થયો. શ્રી વલ્લભે બ્રાહ્મણને પ્રેમથી વિદાય આપી. એક દિવસ શ્રી મહાલક્ષ્મીજી વહુજીએ શ્રી વલ્લભને વિનંતી કરી, સ્વામી, આપની આજ્ઞા પ્રમાણે હું આપને માથે બિરાજતા ભગવત સ્વરૂપોની સેવા કરું છું. ત્યારે મારા પિતાજી દ્વારા પ્રાપ્ત થયેલ શ્રી ગોકુલેશ પ્રભુ અને આપના વડીલો દ્વારા પ્રાપ્ત થયેલ શ્રી મદન મોહન પ્રભુ મને જોઈને મંદ મંદ સ્મિત કરે છે અને પછી લજાયમાન થાય છે. એમના મુખારવિંદ પરનું લજ્જાયુક્ત હાસ્ય હું અપલક નેત્રે નિહાળ્યા કરું છું. મેં તેમને વિનંતી કરી, પ્રભુ, આપ મંદ મંદ હાસ્ય કરતા આમ લજાયમાન કેમ બનો છો? પરંતુ મને તેનું કારણ જાણવા મળ્યું નહીં. આપ કૃપા કરીને ભગવદ ઈચ્છા સમજાવો તો હું કંઈક સમજી શકું. ત્યારે શ્રી વલ્લભે કહ્યું, દેવી, મેં અગાઉ તમને 2 પ્રસંગો કહ્યા હતા, તે યાદ છે તમને? પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથજીની આજ્ઞાથી અને રસરાજ શ્રી ગોવર્ધનધરની ઈચ્છાથી આપણે બંનેએ ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો છે. આપણે વ્રજમાં ગયા ત્યારે વૃંદાવનમાં શ્રી યમુનાજીના કિનારે શ્રી બળદેવ અને શ્રી કૃષ્ણને બાળ સ્વરૂપે મારી સામે ખેલતા અને મારી ગોદમાં બિરાજતા મને દર્શન થયા હતા. તમે પણ થોડા સમયથી
માતૃવત વાત્સલ્યથી પ્રભુને ગોદમાં પધરાવી પુત્ર ભાવે લાડ લડાવવાનો મનોરથ કરી રહ્યા છો. તમારો મનોરથ હવે થોડા જ સમયમાં સિદ્ધ થવાનો છે. દેવી, તમે ભૂલી ગયા, આજથી લગભગ 9 માસ પૂર્વે અડેલમાં મધ્યરાત્રિના સમયે મેં વૈષ્ણવોને આજ્ઞા કરેલી. અત્યારે કોઈ પ્રયાગ જઈને શ્રી મહાલક્ષ્મીજીને પધરાવી લાવશો? ત્યારે મારા અત્યંત પ્રિય સેવક શ્રી પદ્મનાભજી તત્પર થઈ પ્રયાગ આવવા માટે ઉપડ્યા. પ્રભુએ શ્રમ લઈ નાવિકનું રૂપ ધારણ કર્યું. પદ્મનાભદાસને નાવમાં બેસાડી પ્રયાગ લઈ આવવાનો અને તમને તે જ રાત્રે અડેલ પહોંચાડવાનો પરિશ્રમ લીધો હતો. યાદ છે, એ રાત ફાગણ વદ નોમનો એ મંગળ દિવસ હતો. નાવિક બનીને પધારેલા પ્રભુ આપણી જીવન નૌકાના નાવિક બની તમારા ઉદરમાં બિરાજ્યા હતા, કારણ કે પુત્ર રૂપે પ્રકટ થવાનો તેમનો મનોરથ હતો. દેવી, પ્રભુ આપણે ત્યાં પુત્ર રૂપે હવે અતિ ટૂંક સમયમાં પ્રકટ થશે. તમે મધુર ભાવથી પ્રભુની સેવા કરો છો ત્યારે પ્રભુ મંદ મંદ સ્મિત કરી અને લજ્જાયમાન થાય છે. તેઓ સ્મિત દ્વારા સૂચવે છે કે હું તારો કાંત બનીને નહીં, પણ તારો પુત્ર બનીને તારી ગોદમાં ખેલવાનો છું. શ્રી વલ્લભના આવા મંગલ વચનો સાંભળી શ્રી મહાલક્ષ્મીજી અતિ પ્રસન્ન થયા. શ્રી વલ્લભે પુનઃ આજ્ઞા કરી, દેવી, જે સુખ સારસ્વત કલ્પમાં પ્રભુએ શ્રી નંદ યશોદાને આપ્યું હતું તે અલૌકિક સુખ હવે આપણને પ્રાપ્ત થશે. તે વખતે પ્રભુ શ્રી યશોદામાના ગૃહે 11 વર્ષ અને 52 દિવસ જ બિરાજ્યા હતા, પરંતુ આપણા ગૃહે પુત્ર રૂપે તેઓ ચિરકાળ બિરાજશે. સારસ્વત કલ્પમાં તમારા પ્રભુને લાડ લડાવવાના જે મનોરથો અધૂરા રહ્યા તે હવે પૂર્ણ થશે. દેવી, તે વખતે તમે થોડાક દૂધ, દહીં કે માખણ માટે એ શ્યામ સુંદરને દામોદર કરવા તત્પર બન્યા હતા. હવે ફરી પ્રભુ પુત્ર રૂપે પધારે ત્યારે આવી કઠોરતા ભૂલે ચૂકે ન થાય તેના માટેની સાવધાની રાખજો. શ્રી મહાલક્ષ્મીજીના હૃદયમાં દિવ્ય વાત્સલ્ય ભાવનો સાગર ઘૂઘવતો હતો. સંવંત 1572 માગસર વદ નોમનો દિવસ આવ્યો. તે દિવસે શુક્રવાર હતો. હસ્ત નક્ષત્ર હતું. શોભન યોગ હતો. તૈતિલ કરણ હતું. 21 ઘડી ઉપર 25 પલનો સમય વ્યતીત થયો હતો. ત્યારે શ્રી વલ્લભ પાસે શ્રી મહાલક્ષ્મીજીની ખવાસી કરનાર વૈષ્ણવ વધાઈ લઈને આવ્યા. કૃપાનાથ, આપને ત્યાં લાલનનું પ્રાકટ્ય થયું છે. આ ક્ષણે સમાચાર સાંભળવા માટે શ્રી વલ્લભ અને આપના અનેક સેવકો તત્પર હતા. આ મંગલ સમાચાર સાંભળતા જ સૌ સેવકોએ ગગનભેદી અવાજે શ્રી વલ્લભનો જય ઘોષ કર્યો અને તે સાથે સૌ ઉન્મત્ત થઈ નાચવા લાગ્યા અને ગાવા લાગ્યા. શ્રી વલ્લભ ઘેર આનંદ ભયો, જય શ્રી વલ્લભ લાલ કી. બીજા વૈષ્ણવોએ પ્રતિઘોષ કરતા ગાયું, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. ચરણાટ રૂપી વૃંદાવન ધામની સુરત તદ્દન બદલાઈ ગઈ. શ્રીમદ ગોકુલમાં શ્યામ સુંદરનું પ્રાકટ્ય થતાં જે અલૌકિક શોભા પ્રગટી હતી તેવી જ શોભા અહીં પણ પ્રકટ થઈ. આંખના પલકારામાં સુંદર અને સમૃદ્ધ ગોકુલ ગામ ખડું થઈ ગયું. 33 કરોડ દેવતા તેમની પત્નીઓ સાથે શ્રી પૂર્ણ પુરુષોત્તમના દર્શન કરવા ઉમટ્યા હતા. દેવ દુદુંભી વાગતા હતા. સૌ દેવ દેવીઓ બંને હાથે સ્વર્ગીય પુષ્પોની વૃષ્ટિ કરતા હતા. મહેલના વિશાળ ચોકમાં ગોપ ગોપીઓ એકત્ર થયા હતા. ઝરીની પીછવાઈ અને ચંદરબા બંધાયા હતા. બીજી બાજુ મૂલ્યવાન વસ્ત્રો અને ષોડશ શૃંગાર ધરી યશોદાજી, રોહિણીજી અને કીર્તિજી પધાર્યા. વૃષભાન દુલારીજી પણ લલિતા અને વિશાખાની સાથે પધાર્યા. વ્રજાંગનાઓના સુંદર વસ્ત્રાભૂષણોનો પાર નહોતો. સૌના હાથમાં પૂજાની સામગ્રી હતી. બીજી બાજુથી નંદરાયજી અને વૃષભાનજી પણ સમવયસ્ક ગોપોની સાથે પધાર્યા. નંદરાયજી શ્રી વલ્લભને શ્રી હસ્ત પકડીને પધરાવી લાવ્યા. બીજી બાજુ યશોદાજી શ્રી મહાલક્ષ્મીજીને પધરાવીને આવ્યા. રોહિણીજીએ પ્રકટ થયેલા લાલને ગોદમાં લઈ
પલનામાં પધરાવ્યા. કીર્તિજીએ દિવ્ય બાળકના ઓવારણા લીધા. યશોદાજીએ બાળકને છાતી સરસો ચાપીને ચૂમી લીધો. શ્યામ સુંદર અને રાધિકાજી બાળકની સામે જોઈને મીઠું મીઠું હસી રહ્યા હતા. સૌ પલનાની આજુબાજુમાં વીંટળાઈ વળ્યા. સૌએ બાળક માટે લાવેલી ભેટો પલના પાસે ધરી. આમ ચરણાટમાં સારસ્વત કલ્પના નંદ મહોત્સવનો ફરી શુભારંભ થયો. આનંદ મગ્ન ગોપ ગ્વાલ નાચવા લાગ્યા. શ્રી સુખદેવજી અને ઋષિમુનિઓ સહિત દર્શન કરવા આવ્યા. શ્રી સુખદેવજીના મુખ પર આજે અતિ પ્રસન્નતા છે. આ પુત્ર મોટો થઈને શ્રીમદ ભાગવતનું ગૂઢ ચિંતન કરી ગૂઢ અર્થને પ્રકટ કરશે. હજારો ઋષિમુનિઓ આજે પોતાની તપસ્યાનું ફળ પામતા હોય તેમ નેત્રોથી સાક્ષાત પ્રભુના દર્શન કરી રહ્યા છે. ત્યાં ભીડમાંથી માર્ગ કરતા ગર્ગાચાર્યજી આગળ આવ્યા. શ્રી વલ્લભે સૌ ઋષિમુનિઓને પ્રણામ કરી આવકારો આપ્યો. ગર્ગાચાર્યજીને આસન આપ્યું. પલનામાંથી પુત્રને ગોદમાં લઈ ગર્ગાચાર્યજીની ગોદમાં પધરાવ્યા. ગર્ગાચાર્યજીએ બાળકના દર્શન કર્યા. એકાગ્રતાથી મુખ મુદ્રા નિહાળી અને તેમના જમણા હસ્તની રેખાઓના દર્શન કર્યા. ગર્ગાચાર્યજીની સ્થિર એકાગ્ર દ્રષ્ટિ સામે સૌ શાંત બનીને મીટ માંડી રહ્યા છે. ગર્ગાચાર્યજીની ભવિષ્યવાણી સાંભળવા સૌ તત્પર બન્યા છે. થોડી ક્ષણો પછી ગર્ગાચાર્યજી બોલ્યા, શ્રી વલ્લભ, તમારે ત્યાં આ દિવ્ય પુત્રનું પ્રાગટ્ય વિક્રમના 1572ના વર્ષમાં એટલે કે શાલિવાહન શકે 1437માં વ્રજ પોષ માસના કૃષ્ણ પક્ષની નવમીને શુક્રવારે 21 ઘડી એવં 25 પડે શુભ મુહૂર્તમાં થયું છે. તેમનું નક્ષત્ર હસ્ત છે, યોગ શોભન છે, લગ્ન કુંભ છે અને કરણ તેતીર છે. સૂર્ય અને બુધ ઉચના છે. 8મે મંગળ, શુક્ર અને શનિની યુતિ છે. તેથી આ બાળક સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું પ્રાકટ્ય થાય છે એમ નિશ્ચિત થાય છે. આ સાંભળી સૌ અત્યંત પ્રસન્ન થયા. શ્રી ગર્ગાચાર્યજીએ બાળકને આશીષ આપી નંદ મહોત્સવની લીલા અંતર ધ્યાન થઈ ગઈ. પરંતુ એ લીલાના દર્શન ભક્તોને અહર્નિશ થતા રહ્યા. એ દર્શન કરતા કરતા ભક્ત કવિએ ગાયું, દાસનો દાસ જાય વારણે, બારણે રહ્યો રે ઉત્સવ જુએ. તો વૈષ્ણવો, દેવી જીવોના ઉદ્ધારથી શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય થયું. સૌને ગુસાઈજીના પ્રાકટ્યની ખૂબ ખૂબ વધાઈ. તો આ અલૌકિક સત્સંગને આપણે શ્રી મહાપ્રભુજીના ચરણોમાં, શ્રી ગુસાઈજીના ચરણોમાં સમર્પિત કરીને અહીં પૂર્ણ કરીએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.